સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ચાલુ દિવસની શરૂઆત કરીએ. આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ભાઈ તો અત્યારે નાસ્તામાં છે ખમણ છે, પેટી છે, ચા છે, કઢી છે, ખમણી છે. આમ જો આ બધું મખાને રેડી થઈ ગયા છે. ઘણો બધો નાસ્તો અને બધા જમવા માટે બેસી ગયા. અને જસ્ટ હજી ઉઠી જ છે અને એ ખમણ ખાશે. ભાઈ મેં છે ને આ ટપક સિંચાઈમાં આવી રીતના નવા મગાવીને લગાવી દીધા, કેમ કે આનાથી ફુવારા થાય છે. પેલા જે હતું ને એમાં ફુવારા નહોતા થતા, એક જગ્યાએ જ પાણી પડતું, એટલે કુંડામાં એક જગ્યાએ ભીની થાય, આજુબાજુનું કોરું રહેતું હતું. અને આમાં આખું કુંડું હવે ભીનું થશે. બેટા શું ખાશો? કેમ કઈ બોલતી નથી? હું કોને તને બોલવા ના પડી? પપ્પા. બીજું કઈ બોલતી નથી. સપના ક્યાંની ઉડાવતી હતી નહીં કલાક હોય વાહે વઈથી 12 વાગે બહાર નીકળી. શું થયું ભાઈ? જય યોગેશ્વર. જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ. મમ્મી એને હાથે આપી દો. અને મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. હું કહું હું હતી માસી પોગી ગયા. હા આજે છે ને મારા માસી આવ્યા હતા. સાવરકુંડલા એમનું ગામ છે, મુકામ ત્યાંના. ઈ મૂળ રહેવાસી, તે પણ સુરત એક પ્રસંગ માટે આવ્યા હતા. એટલે અત્યારે સવારમાં અમારા ઘરે બેસવા માટે આવ્યા હતા. પછી એને મૂકવા માટે ગયા હતા અમે. એટલે મમ્મીને પૂછ્યું કીધું પોગી ગયા ને એમ. અને પછી શીતલબેન ના ઘરે એને જમવાનું હતું. આપણા ઘરે ન રાખી દેવાય જમવાનું. મહિનો તો ત્યાંથી પાછું બહાર જવું હતું. શીતલબેન રસોઈ બનાવીને આવ્યા હતા. ઓકે, એવી રીતના હતું ભાઈ. 12 વાગે સ્કૂલેથી આવી જાય. હા, પછી અહીંથી જઈને બનાવે તો મોડું થાય. હા હા, ગુડ ગુડ ગુડ. આજે સપનાને પૂછીએ પારમીને લઈને ટેરેસ ઉપર ગઈ હતી કે નહીં? ગઈ હતી 7 વાગે પણ તડકો નહોતો આવ્યો. હા. તો પછી 7:30 નીચે આવી. જેવી નીચે આવીને તડકો આવ્યો. ઓકે, એવું થયું. વાદળ હશે એમ ને? વાદળ હતા. આવું થાય છે ભાઈ. પછી મમ્મી ના વારે ભાઈ મમ્મી ગયા, પછી પિનલ ગઈ. વારા પરથી બધાને જવું પડે છે ને. આજનું ભાઈ સલાડ આવી ગયું છે, પાર્સલ ભાઈ કરી લીધું. હું ક્યાંથી? ઓનલાઈન મગાવ્યું હતું ખાવાનું. નાની નાની ટમેટી ને આવું પનીર ને હેલ્ધી ખાવું. હેલ્ધી ખાવું હતું. ક્યાં છે પનીર? સફેદ છે પનીર જ હશે ને, રામ ભરોસે. સપના કે ને ઘરે હેલ્ધી નથી બનતું. આવું નો બને. આવું બધું આપણે અલગ અલગ. આ બધી વસ્તુ દાળ ભાત શાક હેલ્ધી નથી. હેલ્ધી જ છે પણ એને વધારે હેલ્ધી ખાવું. ચાલો ભાઈ. મગનું શાક હેલ્ધી છે, દાળ ભાત હેલ્ધી છે, તો એ બધું નહીં ખાય ને રોટલી મગનું શાક. હેલ્ધી છે. નહીં હેલ્ધી નહીં ખાઈ. આ એક ડબ્બો ખાઈ જાય એટલે. અરે ના ના, તો નાસ્તામાં વહી જાય એટલો એવો. હું બધું ખાઈશ તમ તારે. લાવો ચમચી કાંટા વાળી, એટલે સાદી. અત્યારથી ખાઈ લેવાનું. હા. ત્યારે ખવાય. સલાડ કહેવાય. રાઈટ વાળું સલાડ, રોટલી આ થોડું ખાવાનું. આ ખાય એટલે બપોરનું ખાવાનું skip કરી નાખવાનું હોય. અને એમ થોડું? જમવું હોય તો પછી છે ને ઈ સલાડ ખાધા પછી કલાક પછી તમે છે ને લાઈટ ખાઈ શકો. મારે મગનું શાક ને ભાત ખાવા છે, ઈચ્છા છે મને. હા તો મગ ભાત ખાઈ શકો ને. હા તો બસ હાલો. અત્યારે સલાડ નકરું ખાવાનું. સલાડ આપી, સલાડ વાળી આપી. ચમચી નહીં, મકાઈ કેમ? સાદી સાદી ચમચી આપી દે. સલાડ ખાઈ લીધું છે અને અત્યારે જમવામાં છે કેરી, મગનું શાક, રોટલી, દાળ ભાત, કેવડા. મમ્મી મારી સાથે બેઠા છે, ભાઈ બેઠો છે ઉપરથી. ગરમા ગરમ રોટલી આવે છે. સપના પછી તુંય બેસી જા જમવા. અત્યારે છે ને મારે લોંગ ડ્રાઈવ માં જવાનો વિચાર છે. તારે આવું છે? પાક્કું ને? ચાલો અનેરીને પૂછી લઈએ. અનેરી આવશે કે નહીં આવે? અરે એમ થાય ને, ન્યા આપણે થોડું કઈ બીજું કરવા જાવી છે, મજા આવશે ને. તો એ તો જો મેચિંગ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. તમ ત્રણેય ગ્રીન પહેર્યું. કેમ? નહીં નહીં, એ નંબર આપી દીધો તને. હું સપના તે આઈસ્ક્રીમ ખાશો? કેમ અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું? અચ્છા, ભાઈને મન છે આઈસ્ક્રીમ ખાવાનું, તો બરાબર. મેં તો આઈસ્ક્રીમ અત્યારે ની અચ્છા, સપનાનો ચા આમાં આપ્યો. હિતાંશના દોસ્તારે નંબર લખી દીધો. ટોટલ એના મમ્મીનો નંબર છે, એટલે આ નંબરમાં કોઈ ફોન નહીં કરતા. નંબર ભલે મેં તમને લાઈવ વિડીયોમાં બતાવી દીધો. આમે તે નંબર એના દોસ્તારે બહુ યાદ રાખીને 8 આંકડાનો ફાઇનલી નંબર એક લખી દીધો. એ 8 આંકડામાં એક તો પી છે. હા, તું એ સેમ દઈ દેજે તારી રીતના, કેમ કે એને જે દીધો ને હેતાંશ, એ 8 આંકડાનો દીધો ને, એમાં એક તો P3 લખ્યું છે. છેલ્લા 2 આંકડા P3 છે. એટલે હા લે, કોને ખબર નહીં, એને પી જ લખેલો છે. આમ પી હા 9 લખવા ગયે છે ને. આમ છોકરી છે કે છોકરો? છોકરો. ઓકે, હવે આ નંબર તો કેમ? હા, તે મારે એવું જ હતું કોલેજ લાઈફમાં. છોકરી રહેવાનું જ ન હોય ને. આલ્યા આ નંબર. ના ના, મારે કોલેજમાં છોકરા હવા બહુ મારે. છોકરીઓ તો ભલે ને, એમાં શું આપણે બીજું, એમાં બીજું કાંઈ માઇનસ પોઈન્ટ. રેડી ને? ક્યાં જઈએ છીએ અમને નથી ખબર. એટલે ગલોડી પાસે એક મોટું તળાવ છે, ત્યાં બાકડા છે ત્યાં.
હેતાંશ ના હું નથી આવતો ના પણ આપણે કીધું વાત તો થઈ લોંગ ડ્રાઈવ માં જવાનું. ના એમ લોંગ ડ્રાઈવ નો કહેવાય બે વર્ષે ઉભા રહે વચ્ચે નથી તળાવમાં વચ્ચે ને સાઈડમાં બાકડામાં બેસવાનું. ના ના નથી બેવાનું તો તારી ઈચ્છા કઈ બીજી? ના પણ તું કે ન્યા જઈએ હાલ ને. તું કે ઈ તો હવે યાર ગરીબોનો મોલ છે. ના તો મુંબઈ હાલો. અમારે સુરતમાં છે ને હાલતા બધા વીઆર વહી જાય ને વીઆર માં એટલી બધી વાર જ્ઞાન કે વીઆર હાઉસ જૂનો થઈ ગયો એમ થઈ ત્યાં શું જવું એને જેવું થઈ ગયું હવે. આમ જો ક્યાં મહેસાણા જેવી તો ક્યાં હાલો હાજુ હા ભાખરી ખાવા. અરે ત્યાંની ભાખરી ફેમસ છે. તો મહેસાણા માંથી જોતા હોય ને ખબર હશે ત્યાં તમારી ભાખરી શાક બહુ ફેમસ છે. શાક ભાખરી એવું કઈક બોલાય. તળાવે જાવી હતા ના તળાવ છે ને તમને શું રાતું હશે ફ્રેશનેસ ફીલ થાય. એવું કાંઈ નો જોવા નહીં. તો જીવનમાં શું જોવું કે રસ્તા તો જોને તું તો ઊંધો બેઠો છો. મને આવડે હો. હું આવડે? ના જઈ લેવાય. મારા મામાને ઘરને ઓલી આમેન સાઈડ એવો બહુ ઊંડોડા ને ખાડા છે. હાલો હાલો જલ્દી જઈએ. અહીંયા ઉંદર આમાં હોય. ભાઈ હેતાન છે ને અત્યારે નથી આવતો અમારી ભેગો અને અહીંયા મામાને ઘરે જ નક્કી કરે અમે મોટી જગ્યાએ ફરવા જવાના છીએ અને આને એટલો પસ્તાવો થવાનો છે તો વાત જવા દે. ક્યાં અમે ઉપરથી જોવે છે ઈ તો જિંદગીના અમુક ડિસિઝનો પાછળ જતા પસ્તાવો થાય નહીં એવા લેવાઈ જતા હોય પણ વાંધો નહીં જ્યારે લીધા હોય ત્યારે હારે લાગતા હોય. બે જગ્યા કઈ ન હોય. જાઓ જલ્દી જલ્દી જાઓ હું મૂકી આવું. હું પણ લીપ સુધી તને મૂકી જાઉં. આ લોકોએ છે ને ગાર્ડન ની ઉપર સોલાર નાખી દીધું. તો અમે છે ને અતુલભાઈ ને તે બોલાવી લીધા છે કોસ ગર્લ્સવેર માંથી. આવો આવો જય યોગેશ્વર. અમે સુરત એક્સપ્લોર કરવા નીકળ્યા હતા. બહુ નવો વિકાસભાઈ થઈ ગયો છે. બધા ટીપી નવા ખુલ્લા હોય ને બધું જોતા હતા. હવે તો કઈક નાસ્તો કરવા માટે જઈએ છીએ. તો અત્યારે છે ને પિઝા ખાધા. મિત્રો આગળની સફરે અમે નીકળી ગયા છીએ. આ રસ્તે અમે આમ કયો તો પહેલી વખત ચાલીએ છીએ. આમ જો દૂર દૂર સુધી કે મકાન નહીં દેખાય ને કઈક મકાન દેખાય. આ ઇન્ડસ્ટ્રીયલ છે આખું. હા આ છે. આ અહીંયા એક બેન્કેટ હોલ બને છે. અત્યારે આ પાણી જો અવાજ સાંભળો. હેતાંશ ને અમારે છે ને આવું બધું બતાવવું હતું પણ અહીંયા આવ્યો નહીં. આ જે નજારો છે સૂરજ હાથમે છે અને કેનાલ નું પાણી જોવો જાય. કાકા અને કાકી ચા ને એવું વેચે. ચા પીવાની અહીંયા બેસવાનું છે ને આનંદ વાળી. એક ક્લિપ છે ને છોકરાઓ માટે સ્પેશિયલ અત્યારે બતાવું છું. નેક્સ્ટ ક્લિપ છોકરાઓને બહુ જ ગમે ને એવી ક્લિપ આવવાની છે. જુઓ ભાઈ અત્યારે ટ્રેન આવે છે. હેતાંશ હોત ને તો એને અત્યારે મજા આવી જતા જોવાની. આ જો સનસેટ સમયે ભાઈ કેનાલ ઉપરથી ટ્રેન જાય છે. જો એક ભાઈ હાઈ કીધું. જો ઓલા ભાઈ હાઈ કે બાકી આ બધા એસી વાળા તો બંધ જ હોય. ભાઈ આમ પગ નીચે જો આવી રીતના વાતાવરણ હોય ને તો મજા જ આવે. આ બાજુ છે ને આમ કુદરત છે. આખું કુદરતી વાતાવરણ. પણ એક્ઝેક્ટ વિરોધ સાઈડ જોઈએ ને આ બધું માનવ સર્જિત આવી ગયું છે ને. અમે હેતાંશ ને લેવા માટે એવા સિવાય હેતાંશ આવે અને પછી ઘરે જઈએ. અને છે ને પાન જો કેવા ઝુમખા વાઇઝ પાન આવેલા છે. હેતાંશ મામાન ઘરે મજા આવી ગઈ? બહુ મજા આવી. વાહ વાહ. છોકરાઓ નામે મામાન ઘરે તો બહુ ગમે જ તે. મોજે દરિયા હોય મામાની ઘરે. કોઈ રોક ટોક નહીં. તો આમ કે બેસે ફોર વ્હીલ માં શું મળે તને? ખબર નહીં. સકૂન. ખબર નહીં. જેમ કે સકૂન. ગઈ હતી પછી ખરીદી કરવા હે? હા સારું કર્યું. લે હું તારી માટે લાવ્યો છું પિઝા. હા તો અતુલભાઈ ભાભી માટે મોકલાવ્યું. અને હા અચ્છા રસ્તામાં પડી ગયું તો કઈક મેં આવ્યો તો 2 પીસ છે બેટા. 1 પીસ કોને? બે લેવો તમે પીઝા એક કઈ રસ્તા પાડને તો. એક જ લાવ્યો હતા. આ એક દા રસ્તા પાડતો દાદરમાં ચેક કરવા જવું પડશે. ભાભી એ આવ્યો જ નહીં મારા હારે. ઈ કે માર ઘરનો ચસ્કો હતો કાલનો. તે મામાને ઘરે ઈ ગયો. અમે ને મૂકવા ગયા ને પછી અમે ફરવા ગયા. મને ખબર છે મેં ફોન કર્યો ને હેતાંશ આવ્યો તો મને આવ્યો કે ક્યાં આવ્યો મેં તો આ જયદીપા નથી ગયો લાગતો. સુરતનો જે વિકાસ થયો છે ગજબ લેવલનો. લોકોએ ક્યાં ક્યાં મકાન. નહીં સાસુ શાક નહીં છાશ આપી દો. સપનાએ છે ને પિઝા ખાઈ લીધા ને હવે છેલ્લે છાશ પીવે છે. પહેલેથી ટેવ જ એવી છે. ચિંતનભાઈ તો થોડુંક બધું બનાવો. હેનું સુરનું બાપુ જોઈવું હોય કેવું હોય? હેમાં હું ના આવે. હા હું ખાઈશ. તમે ખાઓ જયદીપ? હાલ 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 હાલ. શું જોતું? હો તેડવાની વાત નથી. એને આ જોતું હતું સમજાણું. અમુક અચાનક થઈ ગઈ. પિઝામાં કાંદા હશે કદાચ હતા. કાલ ખાવા આ પપ્પા ગરમ ગરમ રોટલો બેસી જાઓ. કાલ ખાવા હતા. કાલનો જ ખાધા. ખાજો. કાલ ખાધા. આજ ખાધા એટલે થઈ તો ગઈ. પપ્પા નહીં લઈને તો. નાની એને દૂધ એ કોઈ હાંભળે સસનો.
પાછળની બાજુથી લે હો આ ડુંબો, બધી બાજુથી એને મજા આવે ને એ ડુંબો લે. કેટલી વખત હું હમણાં હાલમાં માથું ઓળું છું. અને રી છે ને અત્યારે નાસ્તો કરે છે. ચૂરમું ખાય છે. કેમ કેવું લાગે છે? હું ચાનો કર્યો છે. ચાનો તે ક્યાં કર્યો તો? ચાનો કર્યો હોય ને હું અત્યારે ચોરમું ખાઉં છું ભાઈ ઘીમાં. જો પપ્પાએ ખાય છે. જો લે 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 ખાઈ જા, ખાઈ જા. કેમ? થોડુંક ચમચી જ ખાવું છે ને. હાલે હાલે મમ્મી પાસે વહી જા. આલે આલે એ બેટી બેટી ખાઈ લે. મમ્મી પાસે વહી જા. બેસી ગઈ જો. તું એટલું બધું ખાઈ જાય નહીં, તો એટલું બધું કેમ લીધું? મમ્મી આપ્યું છે, હજી તો હું ખાવા બેસું ત્યારે ઘટાડીશ. બસ બેટા નહીં મારી તો હશે ગયો હશે હો મારી તો બોલ આવ્યો. બસ બેટા શું થાય? તું નાના હતો તે કપડાં પહેરવામાં રોતો? કેમ હવે એક બટન બાકી છે બીજા? પપ્પા ચીક કેમ ખાય કે તો પાઈન કે તો પાઈન કહી દે. એક બટન બાકી બેટા એક. હા બસ લ્યો હાલો હવે ફ્રી તમે જાઓ. છૂટા જાઓ તેડી લે. જા અંદર લઈ જાય દીદી પાસે. દીદી ક્યાં હોય? હાલો આવું. લે વિડીયો બંધ કર દો. કઈ પેટનું પાણી ગરમ કરી દો. મને છે ને હળદર વાળું પાણી બનાવી દે. હમણાં પાણી ગરમ કરવાનું કીધું. એ હળદર વાળું પાણી ને 9.5 પેજનું પાણી સાથે ન પીવાય. હળદર વાળું પાણી દૂધ કરી દે. હું બટા શું થયું? જો પપ્પા ચીક ખાય. માંડ બંધ રહી છે. હાચી હું એમ શીખ ખાવ ને એમ ખાઈ છે. કેમ ખાય પપ્પા ચીક? ખાતો હરકી ખાતો હરકી. ન્યા દીદી નથી, ન્યા દીદી નથી બટા. હું છીક ખાવ ને એટલે આખું ઘર આમ ધ્રુજી જાય એમ. એવો આખો આમ મારી છીક બહુ મોટી સમજો ને, નાની એવી નહીં, છોકરીઓ જેવી હેવી. હા બટા હા હા હાલો હાલો હાલો. એને દીદી પાસે જવું છે, દરવાજો ખોલી દો મને એમ. સપના એ છે ને જો હળદર વાળું દૂધ બનાવી દીધું. હવે ડાયરેક્ટ એને જો ટ્રાન્સફર મારશે અને હું એને ગરમા ગરમ પી જઈશ. ઘણા લોકો છે ને એને ગાળીને પીવે, પણ હું એને ડાયરેક્ટ પી જાઉં. શું થયું મમ્મી? શું થયું? કાઈ થયું નથી ભાઈ. હું આ લે ભાઈ 20 કલાક ને એમ તો 25 કલાક થઈ ગયા, તૈયાર થઈ ગયું. મને કહેતી કેમ નથી કે પી લ્યો? કીધું જ ખરું હાલો બની ગયું છે. અચ્છા એવું છે? મજાક કરું છો ગાઈઝ. હજી જસ્ટ થોડીક વાર જ થઈશ, ગરમ જ છે, હજી ઠરવા દેવું પડશે આમી. અરે મજા આવે છે હે? બ્રશ થી ચમચી છે. અચ્છા ચમચી થી માથું ઓળે છે. ઈ ખાટલી ઉપરથી ઉતરતી નથી ને એટલી ખાટલી પસંદ આવે. ખાટલી બહુ ગમે તો બહેન ઊભા કરે. એટલે મને રહેવા દે એમ. હા મારો વારો તમારો નથી. હળદર વાળા દૂધનો સ્વાદ તો કઈ હોય નહીં, પણ દવા રૂપે પીવું પડે. અચ્છા હા, મેં કીધું કે ન કીધું ખબર નહીં, મને અચાનક શરદી થઈ ગઈ, નાકમાંથી એક્ઝેક્ટ અચાનક પાણી પડવા માંડ્યું અને છીંક આવવા માંડી, એટલે હું હળદર વાળું દૂધ એટલે હું પીવું છું. અચાનક તબિયત બગડી ગઈ. ઘરે આવ્યા કમ્પ્લેટ જ હતી. ઘરે આવ્યા પછી થોડીક વાર પછી અચાનક જ બગડી ગઈ અને એટલી ઊંઘે આવવા માંડી. મેં તો એક ઊંઘે કરી લીધી. કાંદા ખાધા? હો કાંદા ખાધા? કાંદા તો થોડાક પીઝામાં હોય ઈ જ. નહીં કાંદા નડ્યા. ઈ નેડા અને રહીને છે ને આ કામમાં મજા જ આવી ગઈ છે કે આજની શાંતિથી માં હચવાણી છે. મારું તો દૂધે પતી ગયું. તું શું કરશો? મસાલો ભરેશો આખું એમ બધું? ફૂલ કરું. ઓકે. કલરે કલર. હા ભાઈ, કલર એ કલર, લાલ પીળો અને અલગ અલગ. અચ્છા હવે છે ને ભાઈ ઊંધો વારો આવી ગયો. હવે અનેરી છે ને બાને કરી દે છે ચમચીથી. લે ચમચી કેમ પડી ગઈ? જો ભાઈ હવે છે ને હળદર ભરે છે. કેવું તું દબી રહ્યા? જેમાં પછી ચોરમું બનાવ્યું. નહીં નહીં, સૌથી પહેલા પીઝા થી શરૂ થયું ને, ઈ તો રેડીમેડ આવ્યા હતા, પછી રોટલાથી શરૂઆત થઈ. પછી રોટલો બનાવ્યો એકવાર, પછી એ આપી દીધો આપણા ધોબીને, પછી બીજો રોટલો બનાવ્યો પપ્પા માટે પાછો, કોઈ પાછું અનેરી માટે, હેતાંશ માટે, તમારા માટે ને ભાઈ માટે ચૂરમું બન્યું. ચૂરમું બનાવ્યું. ત્યાં પછી આ સાફ થઈ ગયું ને ત્યાં તમારા માટે હળદરવાળું દૂધ હા. બનાવ્યું. હવે પાછું બધું મસાલિયા ભરે છે. હા, છેલ્લી વિધિ હાલે છે. ચાલે વિધિ હજી રસોડું સાફ કરવાનું બાકી છે. વચ્ચે અનેરી નવડાઈ દીધી, હવે રસોડું સાફ કરવાનું છેલ્લે રાખ્યું. ધીમે ધીમે એ છોકરી છે ને અહીંયા પોતા મારતી થઈ ગઈ. જોજે ઈ સ્વિચ બોર્ડ કહેવાય, ઇલેક્ટ્રિક થી હાલે. કદાચ તમારે સફાઈમાં જોજો હો, ચપ્પલ પહેરીને જેવું બને. અરે ચપ્પલ પહેરીને કરાય બધા ટ્રાય. જો એ ખુલ્લા હાથે શેમ્પુ થી આ કરે છે. 5 લોકો આમાં કયો આને, એટલે આ બીજી વાર નો કરે એમ સાફ. એવું કરાયું ને? પંખામાં પાસે કરે, સ્વિચ બોર્ડ પાસે. પંખા નહીં કરવાનું. પંખા કરજે, સ્વિચ બોર્ડ ના વાયર ને પ્લગ ને નહીં અડતી. નો અડે.
હા બસ જો પંખો બહુ ચીકણો થઈ જાય તો એ છે ને ક્યાં પગ દઈને ચડતા શીખે ઈ હવે આ પગ દે ઉતરશે આગળ. ઉતરવામાં તો ડાયરેક્ટ ઉતરી જાય છે ઉતરવા દે એ તો ઉતરી જાય છે એ પગ દીધો ને હા ન્યા ટેકણ દે અને આ બીજા પગે ચડી જાય ઉતરવા દેજો હાથે ઉતરવા દેજો હાથ નહીં અડાડતા લ્યો મમ્મી કહે છે કે બહાર મેં લઈ જાઓ બહાર રમાડવા. પાડમી ને હાલો લઈ આવું. તો અનેરી ને હું રાખું લ્યો હા એ બે. દીદી આવે છે 2 મિનિટ કેમ દીદી આવે છે બા જાય છે થોડીક વાર ત્યાં બેઠી રહે હો બેન ભાઈ કે 5 મિનિટ કેમ નો લાવ્યા સાયકલ હટાવતી. હા લે વીએ બસ જો દીદી આવે છે દીદી આવ્યા દીદી ની એન્ટ્રી થાય છે તું તેડતો તો એમ એ નહીં 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 આમ જો ભાઈ અત્યારે છે ને 12મી જાગે છે અને આંખે ખુલ્લી છે એની જો પડી ને તું પડી ને 12મી છે ને જો મમ્મી સામું જોયા કરે છે ક્યારની આવો ભાભી આવ્યો જય યોગેશ્વર સવારથી ગાયબ જ થઈ ગયા હતા દેખાણા નહીં અહીંયા જ હોય ઘરમાં તમે બધા બહાર ગાયબ થઈ ગયા હતા એટલે હું આ અમે ટ્રેન ને એવું જોવા ગયા હતા પ્રોપર્ટી ને સુરત ક્યાં પોઈ ગઈ તમે આજ બાર બે ભાઈ હવારના સમય નથી આપતા અમને. એવું છે સપના એ હા પણ હા એકલા રખડો છો હમણાં એમ મજા આવી ગઈ બે ભાઈ એકલા રખડો. તોય આજે સપના જ્યુસ પીવા ન જવાનું આજનો જ્યુસ સ્કીપ થઈ ગયો હે અવાજ કેમ બે? ચિકનજી નહીં ઈ સ્વિમિંગ પુલમાં નાહ્યો તો એટલે એટલે જ કાળીઓ થઈ ગયો છો જો. મજા આવી ગઈ ને મોટા સ્વિમિંગ પુલમાં. મિત્રો રાતના 10 વાગી ગયા હજી આનું કામ ખૂટ્યું નથી છોકરી કેટલી વાર આજે સુપર કોઈ જવું જ મારે આ બધું એને સફાઈ કર્યું આજે આંટીએ ખાવાનું સુપર પાવર આંટી છે. સુપર પાવર એટલે સુપર પાવર આવે તમને ન ખબર પડે. એટલે મને મારી ઉંમર હિસાબે થોડુંક સમજાય તો ખબર પડી જાય કાઢ્યો ને. કાઢી દઉં તો સુપર પાવર એટલે હું કેજે ખાવામાં હો ન્યા ક્યાં પ્લગ છે એ અંદર પ્લગ છે તો બહાર કેમ લગાવો દર વખતે પ્લગ બંધ થઈ ગયો છે. એવું છે એટલે અંદર નથી જાતું. હા હાલ કે હવે સુપર પાવર એટલે તાકાત છે. તાકાત સુપર પાવર આંટીએ મિલાઈ દીધું છે. હેતેશા સ્કૂલમાં કઈ સ્પેલિંગ શીખો એમાં પપ્પાનું વાવાઝોડું. પપ્પાનું વાવાઝોડું એટલે કોણ પપ્પાનું વાવાઝોડું એટલે પપ્પા. સ્પેલિંગ કોનો બોલ્યો? હા પપ્પાનું. અને ડીનો ડેડીનું તો શું થાય હવે સિસ્ટર કેવી કહેવાય નહીં. સ્પેલિંગ કયો થાય? અનેરીનો અઘરો છે એ એન A N E આર આઈ R A N N E R I A મરનેનું વાવાઝોડું. અત્યારે તમને હું છે ને દિવાળીનો વ્લોગ સજેસ્ટ કરું છું ભાઈ આ વખતની દિવાળી અથવા બેસતું વર્ષ જે કયો એ બે અલગ અલગ દિવસે બેસીને વ્લોગ અલગ અલગ છે પણ અત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું બહુ જાજી વાત નથી કરતા કેમ કે આજ મને શરદી થઈ ગઈ છે તું મારાથી આગી રહેજે બેટા બાકી તને થઈ જશે એટલે આવતીકાલે સવાર 9 વાગે હું પાછો આવી જઈશ ત્યાં સુધી બધાને જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર.